હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને નહીં દે મસ્ત ફ્રેશ થઈ ગયા અને જો બધું કામ પલવારી રહ્યા અને મારા કુલદીપ શું કરે પોઈની ફોડી ખાતા લાગે છે. ને વિશ્વાબેન અમાર મસ્ત રેડી થઈ ગયા છે તૈયાર થઈને. તો હવે ફેમિલી હવે થોડું બજારનું કામ છે તો ફટાફટ પતાવી આવીએ. તો ફેમિલી ઠેઠ પેલા ખેતરમાંથી આજે આ ખેતરમાં ઠેઠ દીદીનું બચ્ચું અને મળ્યું હે. એ હવે દેખ્યું ના દેખ્યું હોય મને જોયું તો છે પણ હવે જો દોડશે તો આ જાય રે પકડ આવી રહી એ પકડી ફેમિલી જોઈએ કે આ દીદીનું બચ્ચું કેટલા દિવસથી ફેમિલી હોસ્પિટલ બનાવો નાના બચ્ચે બહુ ગમે. જાની માં હજુ બચ્ચું હશે બીજું ક્યાં કરશે? આટલામાં જ હશે. કેવું મસ્ત. એને મમ્મીને ચીજ ખબર પડી જાય આપણને નહીં દેખાણું. ફેમિલી દેખાતું નહીં કઈ અધૂરી. હા જતી બાબુ પપ્પા તો દેખાતું જ નહીં અમારે. આ કેવું દોડે મારી રીતે. હાય ગુલે તો ખાઈ ગઈ ચીજ લઈ ગઈ. હા ફેમિલી કેવું મસ્ત હે. પણ કેટલા ખેતર વાના હા ના હવે જવા દે બાપડે હેરાન ના કરાય. એન માના તો જીવ ઉડી જતો હશે. અરે એની માં અરે બાપા તાર બચ્ચાને મેલી દીધું હો બોલીશ રે. એની બોલે શેટી જતી રે. ચલો આપણે જઈએ. આ ના કરશે ને જઈ જી બાહુ પેલો મગા મે જતું છો પેલું જા ફેમિલી કેમેરામાં તો દેખાતું નહીં હોય એવું દેખાય હે. હા ને આ બાજુ એની માં પણ રખવાઈ થઈ ગઈ અમે પકડી એમાં. વિરાટ મોનતા નતા કે ના હોય બચ્ચું. હા પણ કેવું ખેતર જો પેલા પણ એ તો બકા બદલા ને ખેતરો બદલા. આપણે ઘર નહીં બદલતા એ ઘર બદલા એવું. ઠેઠ પેલા ખેતરમાં કહેતું હતું પછી કાલ આ ખેતરમાં આવીને હવે ઠેઠ 1 2 3 ચોથા ખેતરમાં હઠે ચોથા ખેતરમાં આવી જુઠ્ઠી સાચું હશે જ. ઈ કને હતું કાલ ફેમિલી બહુ જ તાપ હો. બહુ જ ગરમી હે ને. આજ તો આ સાહેબ આખો દિવસ હે ને ઘરમાં જ પડ્યા રહ્યા છે. કોમ્પ્યુટર ખાલી ચાલુ કરી તો એમને મને એમ થાય કે જે રીતના રહેતા હશે ઘરમાં. કલર ચેન્જ નહીં થઈ ગયો ફેમિલી. બ્લેક થઈ ગયા. હું કેવું લાગે ગરમીનું બધું જિંદગી ખરાબ હો ગઈ है मेरी. ચલો હવે अब થોડા દિવસમાં એસી લાવીએ ફેમિલી. કારણ કે અમારે શિયાળામાં એસી લાવશો. સાહેબને ગરમી બહુ લાગે તો અમે શિયાળાનું નક્કી કર્યું. કારણ કે ઉનાળામાં છે ને લાઇટ બિલ વધારે આવે એટલે લાઇટ બિલ વધારે આવે પ્લસ એસી બીના ભાવ વધારો. શિયાળામાં થોડો એસીનો ભાવ ઓછો એટલે આપણે શિયાળામાં એસી લાવશું. અને શિયાળામાં ચાલુ એ કરશો. ઉનાળામાં નહીં કરવાની ખાલી શિયાળામાં જ ચાલુ કરવાની. તો ફેમિલી અમે હવે છે ને શિયાળામાં એસી લાવવાનું. કોમેડી વિડીયો બનાવો. હજી કોમેડી વિડીયો ફેમિલી બનાવો હે ને. આજ તો બહુ જ ગરમી છે ને. આજ તો બહુ ગરમી લાગે ફેમિલી. તો નકર પાછું ગરમી વધારે છે ને લાગે ખબર. કારણ કે હોય બાજરો ઉગાડે હો. બાજરાના કારણે છે ને ફેમિલી બહુ ગરમી લાગે. તો ફેમિલી હમણાંથી ગરમી બહુ જ પડે છે. કાલ મને લાગે કે આજ વરસાદ આવશે ખરી. આવશે કાલ ફેમિલી હા ને. અમે રાતે ઊંઘવા જ્યાં ને પછી હા ને વાવાઝોડું આવીને વીજળીથી ને કાટકા પડ્યા પણ વરસાદ ના આવ્યો. કાટકા પડ્યા નતા વીજળી થતી હતી. કાટકા પડ્યા નતા. હા વીજળી થઈ. હા ને ચોક શોટ આવ્યા હતા. ચોક્કસ સોટાયા ફેમિલી. અમને ગરમી એટલી લાગતી હતી ને તે અમે એમ વિચાર્યું હતું કે ગોદરા ઘેર નાખી આવીએ એને ખાટલામાં પડ્યા રહીએ. એવી ગરમી લાગતી હતી કાલ. પણ વાયરો આવ્યો ને એટલે થોડું હરકું થઈ ગયું. ઠંડુ થઈ ગયું. તો ફેમિલી હવે આપણે જવું છે કરે ને આ વિડીયો બની રહ્યા છે અને હવે પાછું એકદમ બાઉન્સ બેક કરવાનું છે. કારણ કે ફેમિલી હમણાંથી વિડીયો બનાવ્યા નહીં. હમણાંથી વિડીયો બનાવ્યા જ નથી. હમણાં અઠવાડિયું બંધ હતું આપણું ને અઠવાડિયા પછી ચાલુ કરે ને હવે બાઉન્સ બેક કરી
ને યુટ્યુબમાં હવે સપોર્ટની બહુ જ જરૂર છે. ફેમિલી હજી છે ને યુટ્યુબમાં 1000 કલાક બાકી અને આપણા શોર્ટ વિડીયો જ બહુ હેડે હા, બ્લોગ નહીં હેડતા એટલે શોર્ટ વિડીયોના વોટ ટાઈમ ગણાતો નથી. પ્લસ પહેલાં ગણાતો તો ફેમિલી, પણ અમારો થોડું વચમાં વિડીયો બંધ કરે ને એટલે પાછો શોર્ટ વિડીયોનો બંધ થઈ ગયો. તો ફટાફટ આપણે જઈએ ઘરે. ફટાફટ ઘરે જઈએ. હજુ દીવાબત્તી મારે કરવાનું હોય, અંધારું થવા આવ્યું એટલે ફટાફટ પહેલાં તો માતાજીનું જ હાલ કામ કરવું હોય ને હજુ બાલ દાઢી કરાવવા જાઉં પહેલાં. હું અત્યારે બાલ દાઢી કરું, બપોરે કરાવવાનું. એટલે બપોરે ના કરાવાય, દીવા બીવા કરીને પછી રાતે કરી જાઉં. હજી છે ને ઘરે જઈને ખાવા બનાવવાનું છે ને આવું તાપનું ખાવા બનાવવું જોર આવે પેલા.